વડોદરામાં ઉપરવાસમાંથી વિશ્વામિત્રી નદીમાં ઠલવાયા છે પાણીને પાણીની આવક થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે। આજવા સરોવરમાં જળ સપાટી 210 ફૂટ પર પહોંચી ગઈ છે। 214 ફૂટ પર સપાટી પહોંચ્યા બાદ નદીમાં છોડાશે પાણી। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધાન રહેવા પણ સૂચના આપવામાં આવી છે। તો વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે વારંવાર એ બાબતની સૂચના સરકાર દ્વારા આપવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી જોઈએ, પરંતુ થતી નથી। કાંસ જેવી થઈ ગયેલી આ નદી, જેમાં દર વખતે ચોમાસામાં તેના જળસ્તર વધી જાય છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સતત વરસાદ જે છે તે શહેરમાં વરસી રહ્યો છે। સાથે સાથે જ કહી શકાય કે ઉપરવાસમાં જે વરસાદ ખાબક્યો હતો, જેને લઈને અત્યારે હાલમાં જે વિશ્વામિત્રી નદી છે તેની સપાટીમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રીની જળ સપાટી જે છે તે અત્યારે 16 ફૂટે પહોંચી છે। મહત્વની વાત છે કે હાલમાં ઉપરવાસમાં પડેલા વરસાદ અને તેમજ કહી શકાય કે જે દેવ નદીના જે પાણી જે છોડવામાં આવ્યા હતા, જેને લઈને આજવા સરોવરની સપાટી જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલમાં આજવા સરોવરની સપાટી જે છે તે 210 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રીની જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રીની ભયજનક સપાટી અત્યારે 26 ફૂટ છે। હાલમાં તો 214 ફૂટ જે કહી શકાય કે આજવા સરોવરની સપાટી જો પહોંચે તો પાણી જે છે તે ધીમે ધીમે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે। તંત્ર હાલમાં તો સતત કામગીરી કરી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જે જગ્યા પર પાણી ભરાવાની સંભાવના છે તે વિસ્તાર જે છે તે લોકોને જે છે કહી શકાય કે સ્થળાંતર કરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ ડેમો ફૂલ થતાં અત્યારે પાણી જે છે તે જાંબવા સહિત ઢાઢર નદીમાં છોડવામાં આવે છે। સાથે જ વિશ્વામિત્રી નદીમાં પણ જે પાણી જે છે તે ઉપરવાસના વરસાદને લઈને ધીમે ધીમે નિકાલ કરવામાં આવે છે, જેને લઈને હાલમાં તો કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદી જે છે તે 16 ફૂટે પહોંચી છે। મહત્વની વાત છે કે સતત વરસાદ જે વરસી રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી જે છે તે પણ હાથ ધરવામાં આવી છે। હાલમાં તો કોઈપણ રીતે ભયજનક સપાટીએ પહોંચી નથી। અને સાથે જ વાત કરીએ તો વડોદરા શહેરમાં આ જે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે 2 કાંઠે વહી રહી છે અને સતત વરસાદ વરસતા કહી શકાય કે ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસે તો વિશ્વામિત્રી નદીની સપાટી જે છે તેના જળ સ્તરમાં વધારો થઈ શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।